ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતે દેખાવો યોજી ખેડૂતોની પડતર માંગો પૂરી કરવા રજૂઆત કરાઈ। દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પૂરી પણ નથી કરી। આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર જ હોય છે, ત્યારે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે। ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો પણ કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી ખેડૂતોના કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાયદો રદ કરવા, ખેડૂતો અને મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગારી ગેરંટી હેઠળ રોજગાર આપવા જેવી અનેક માંગણીઓ પૂરી કરવા બાંહેધરી પણ આપી અને વચનો પણ આપ્યા હતા। તે મુદ્દા પર હાલ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી દિલ્હીના આંદોલનોની 5મી વર્ષગાંઠના દિવસે ઉપલેટાના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવો યોજી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી। મારું નામ ખીમાભાઈ અબારી, ગામ ઉપલેટા। આજ રોજ 26 નવેમ્બરના રોજ જે ખેડૂત ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છે ઉપલેટાના બાવલા ચોકની અંદર, કારણ કે છેલ્લા ઘણા વર્ષ સુધી અને એમાં 2021 સાલમાં જે દિલ્હી બોર્ડર ઉપર અને પંજાબની બોર્ડર ઉપર જે આંદોલન ચાલી રહ્યા હતા, એના હિસાબે જે નરેન્દ્ર મોદીની સરકાર અને 3 કૃષિ કાયદાના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું હતું, એની અંદર જે અમારા સાથીદારોમાં ખેડૂત ભાઈઓ શહીદ થયા છે એને સખત વંદન। અને જે લોકો આજે ગણી શકે કે ખેડૂત આંદોલન એક ઐતિહાસિક આંદોલન હતું, એના ભાગરૂપે અમે ઉપલેટાની અંદર આજ શાંતિપૂર્ણ જે 26 નવેમ્બર છે એ ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છીએ। કારણ કે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। અનેક સમસ્યાઓ જે ખેડૂતોની છે એની કોઈ નિરાકરણ લાવી શક્યા નથી અને જેના ભાગરૂપે ખેડૂતો આજે પાયમાલ થઈ ગયા છે। એમના કર્જા માફ કરવાના છે। બીજા નંબરમાં કે અત્યારે અતિવૃષ્ટિ જે બનેલી છે એના પાકમાં પછી અત્યારે જે ભાવઠા રૂપે વરસાદ પડ્યો એમની પણ સહાય નથી મળી, કારણ કે ખેડૂતો અનેક રીતે પીસાઈ રહ્યા છે। જેવા કે અત્યારે વીજળીની કટોકટી અને ખાતર જે રીતે અછત હોય, ખેડૂતોને પાક વાવવો હોય, ઘઉંની સિઝન ચાલુ હોય અને પાક ખાતર ન મળતું હોય તો આ લોકો કેમ વાવી શકાય છે? તો આવા અનેક સમસ્યાને પીડાતા રૂપે કિસાન સભા ઉપલેટા માગણી કરી રહી છે કે નરેન્દ્ર મોદી સરકાર હોશમાં આવે અને ખેડૂતોની બહાર આવે। જે લોકોને સહાયના પૈસા ચૂકવવાના છે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે, એમનો પાકમાં ચૂકવવામાં આવે અને જે ખેડૂતોને સહાય ચૂકવવાની તાત્કાલિક ચૂકવે તો એનો બિયારણ ખાતર અને આ સિઝનમાં લઈ શકે। બસ જય હિન્દ, જય ભારત। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજ રોજ 26 નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક આંદોલનના 5મી વર્ષગાંઠ ઉજવવા સંયુક્ત કિસાન મોરચાએ દેશભરની અંદર આહવાન કર્યું છે। આ આહવાન મુજબ રાજકોટ જિલ્લા સમિતિએ ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે। જે સમયે આંદોલન ચાલતું હતું તે સમયે જે કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યારે એની સાથે થયેલી માંગો, ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો આપો, ખેડૂતોના તમામ કર્જા નાબૂદ કરો, ખેડૂતોને પાક વીમા યોજના આપો અને ખેડૂત ખેત મજદૂરને વૃદ્ધ પેન્શન આપો, આવી માગણીઓ પણ ત્યારે અમે રજૂ કરી હતી। એ માગણીઓ અંગે સરકારે આશ્વાસન આપ્યું હતું, પરંતુ એ આશ્વાસન અંગે આજ દિવસ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી। તેનો પરિણામે સંયુક્ત કિસાન મોરચાએ આ ખેડૂત આંદોલન છે એ આંદોલનને કન્ટિન્યુ સતત ચાલુ રાખવા માટેનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપ જે માગણીઓ છે એ અંગે સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરશે। આજે અમે દેખાવ કાર્યક્રમ કર્યો। આહવાન હતું કે આજનો દિવસ એ કિસાન કામદાર એકતાનો દિવસ કરવો અને આ કિસાન કામદારના એકતા દિવસ એટલા માટે કે જેમ ખેડૂત વિરોધી સરકાર નીતિઓ કરી રહી છે એ જ રીતે કામદાર વિરોધી નીતિઓ કરી રહી છે અને તેને પરિણામે આજે કામદારોનો હક અધિકારો છીનવાઈ રહ્યા છે અને એ હક અધિકારો છીનવાતા હોય ત્યારે દેશની 80% જનતા કિસાન કામદાર જનતા છે અને કિસાન કામદાર જનતાના જે અધિકારો છે એ અધિકારો જૂટવાતા હોય, એમને અન્યાય થતો હોય ત્યારે હવે જે કોઈ આંદોલનો થશે એ દેશભરમાં ખેડૂતો અને મજદૂરો સાથે મળીને કરશે। આજના દિવસે કિસાન મજદૂર એકતા રૂપે અમે આ કાર્યક્રમ કરેલ છે। ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા।